નમસ્કાર મિત્રો, વધુ એક વિડીયો સાથે આજે અમે આવી પહોંચ્યા છે માધવપુર. મિત્રો, માધવપુર પોરબંદરથી આશરે 60થી 65 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યારે માધવપુરમાં આજે આપણે સુપ્રસિદ્ધ માધવરાય અને રૂકમણીજીના મંદિરના દર્શન કરીશું અને આ મંદિર સાથે જોડાયેલી કેટલીક માહિતીઓ પણ શેર કરીશ. તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય. મિત્રો, દરિયા કિનારે આવેલું આ છે માધવરાય અને રૂકમણીજીનું મંદિર. મિત્રો, આ જોઈ શકાય છે કે ચારે તરફ સ્તંભ છે જે લગ્નમાં હોય છે અને આ એ જ મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા હતા. મિત્રો, આ મંદિરથી થોડેક દૂર આપણે આગળ જશું તો એક કુંડ જોવા મળે છે. આ એ જ કુંડ છે જ્યાં રૂકમણીજીએ લગ્ન પહેલાં પીઠી ઉતારી હતી અને આજે આ કુંડમાં તમે નાની મોટી ઘણી માછલીઓ જોઈ શકો છો અને સાઈડની તરફ તમે જોશો તો શિવલિંગ પણ આવેલી છે. મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતા તથા શ્રીમદ ભાગવત પુરાણ અને મહાભારતના ઉલ્લેખ મુજબ દ્વાપર યુગમાં રૂકમણી વિદર્ભના રાજા ભીષ્મકના પુત્રી હતા. તેમના ભાઈનું નામ રૂકમિક હતું. રૂકમિક તેમના બહેનના લગ્ન જરાસંઘના પુત્ર શિશુપાલ સાથે કરાવી દેવા માંગતા હતા. આથી જ રૂકમણીજીએ પત્ર લખીને ભગવાન શ્રી કૃષ્ણની મદદ માંગી હતી અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ બલરામની મદદથી રૂકમણીનું હરણ કર્યું હતું અને દ્વારકા તરફ નાસી આવ્યા હતા. તો બીજી તરફ ભગવાન બલરામે પણ યાદવ યોદ્ધાઓ સાથે રૂકમિક તથા તેમની સેનાનો સામનો કર્યો હતો અને ત્યારબાદ પ્રભાસ ક્ષેત્રમાં માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન થયા હોવાની માન્યતા છે. મિત્રો, દર વર્ષે આ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહની તૈયારીઓ કરવામાં આવે છે. રામનવમીના દિવસે માંડવો રોપાય છે અને આજે પણ કંકોત્રી લખીને મોકલવામાં આવે છે. ઘર આંગણે લગ્ન પ્રસંગ હોય તેવો ઉત્સાહ સ્થાનિકોમાં આપણે જોઈ શકીએ છીએ. નોમ, દસમ તથા 11ના દિવસે કૃષ્ણનું રંગીન રથ નીકળે છે, જેમાં ગામના લોકો ભાગ લે છે અને તેને વર્ણાગી તરીકે ઓળખવામાં આવે છે. લોકો તેમાં ભજન કીર્તન, દુહા છંદ, ફટાણા, લગ્ન ગીત અને લોકગીત ગાય છે. જ્યારે ગરબા પણ રમવામાં આવે છે અને લોકનૃત્ય પણ કરવામાં આવે છે. મિત્રો, અહીં વાજતે ગાજતે જાન આવે છે, જેનું સામૈયું કરવામાં આવે છે. કૃષ્ણએ હરણ કર્યું હોવાથી રથને જ્યારે મંદિરની બહાર નીકળે છે ત્યારે તેને દરવાજા સુધી દોડાવવામાં આવે છે.
પરંપરા અનુસાર ચૈત્ર સુદ બારસના દિવસે વિવાહ યોજાય છે. વાસ્તવમાં વિવાહ યોજાતા હોય તેવી રીતે ધાર્મિક વિધિઓ યોજવામાં આવે છે અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. પાસેના કડછ ગામમાં મેર લોકો શણગારેલા ઊંટ ઘોડા અને ધર્મની ધજા સાથે વાજતે ગાજતે મામેરું લઈને આવે છે. જ્યારે ચૈત્ર સુદ તેરસના દિવસે જાન વિદાય આપવામાં આવે છે. બપોરે ગુજરાત પોલીસના ઘોડેસવાર જવાનો ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીને મંદિરે લાવે છે અને આ સાથે જ 5 દિવસના ઉત્સવની ધાર્મિક દ્રષ્ટિએ સમાપ્તિ થાય છે. જો કે સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો ચાલતા રહે છે. ગામમાં ભરાતા મેળાનું આયોજન અગાઉ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતું હતું. એ પછી ગુજરાત સરકારના પર્યટન વિભાગ દ્વારા તેમની જવાબદારી ઉપાડવામાં આવી અને હવે રાજ્ય તથા કેન્દ્ર સરકારના પર્યટન વિભાગ મળીને તેમનું આયોજન કરે છે, જેના કારણે મેળો અગાઉ કરતાં વધુ મોટો અને ભવ્ય બની ગયો છે. તેમાં ખાણીપીણી, કટલરી, રમકડાના સ્ટોલ, પૂર્વોત્તમની હસ્તકારીગરી સ્ટોલ અને મનોરંજન રાઇડ્સ ઉપરાંત પૂર્વોત્તરના સાંસ્કૃતિક કાર્યક્રમોનો રંગ ભળ્યો છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માધવરાય લખવાનું ભૂલતા નહીં.